વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડતા 15 લોકોના મોત થયા છે। ત્યારે આ બ્રિજની મજબૂતાઈ તેમજ અકસ્માતની તપાસ કરવા માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટીના સભ્યોએ આજે સવારે બ્રિજની મુલાકાત લીધી હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બીજા દિવસે એટલે કે આજે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય ઇજનેર સી પટેલ અને એન.કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ.બી. દેસાઈ ઉપરાંત એન.વી. રાઠવા પણ જોડાયા છે। આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરી 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે। બીજી તરફ વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે। કલેક્ટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહીં રાતભર પડાવ નાખ્યો હતો। એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 3 મૃતદેહ મળી આવતા જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા। આમ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે। આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો 40 વર્ષ જૂનો બ્રિજ કે જે ખખડધજ થઈ ગયો હતો, તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હોવાનો દાવો માર્ગ અને મકાન વિભાગ કરી રહ્યું છે અને જે માહિતીના આધારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ બ્રિજના નિયમિત મરામતની વાત કરી હતી। સરકારી વિભાગનું માનીએ તો ગયા વર્ષે જૂનમાં 1.18 કરોડ રૂપિયાના ખર્ચે ગંભીરા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે સમારકામ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું છે। આ બ્રિજ ભરૂચ જિલ્લામાંથી તેમજ મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગો માટે મહત્વનો હતો। વાહનોની અવરજવરથી આ બ્રિજ સતત ધમધમતો રહેતો હતો અને છેલ્લા 10 વર્ષથી બ્રિજની હાલત ખખડધજ થતા બ્રિજના સમારકામ અથવા તો નવો બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી, પણ તંત્ર તેમજ રાજ્ય સરકાર આ દિવસની રાહ જોઈને બેઠું હોય તેમ લાગતું હતું અને હવે નવા બ્રિજ માટે 121 કરોડની જોગવાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।